હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સમોસા, તો ચાલો બનાવીએ. તો અહીંયા આપણે મસાલા માટે એક સ્પેશિયલ મસાલો બનાવશું. તો આપણે સૌ પ્રથમ લઈ લઈશું અડધી ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 મોટી ચમચી આખા ધાણા લઈ લઈશું. તમારે આમાં મરી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો. મેં અહીંયા નથી નાખી. આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું અને ગેસની ફ્લેમ લો રાખીને આપણે શેકાવા દઈશું. 2-3 મિનિટ માટે આપણે શેકાવા દેવાનું છે. તમે આ મસાલાને એકસાથે બનાવીને તમે સ્ટોરેજ પણ કરી શકો છો. 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે આ બધી વસ્તુને શેકી નાખ્યું હતું અને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દીધું હતું. હવે એક મિક્સર જારમાં લઈને આપણે આને દરદરું પીસી નાખવાનું છે. વધારે પીસવાનું નથી, દરદરું જ રાખશું જેથી આપણા મસાલામાં સરસ સ્વાદ આવે. જોઈ શકો છો તમે, અહીંયા આપણે મસાલો દરદરો પીસી નાખ્યો હતો. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે સમોસાને બહારના પડ માટે આપણે લોટ બાંધી લઈશું. સમોસાનું ક્રિસ્પી પડ બનાવવા માટે હું અહીંયા 2 વાટકી મેંદો લઈ લઈશ. એટલે કે આપણે 500 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. ત્યાર પછી આપણે એમાં 2 ચમચી જેટલા અજમા લઈ લીધા છે. એને તો આપણે હાથેથી ચોળીને નાખી દઈશું. હવે આપણે લોટમાં મોણ દેવા માટે આપણે અહીંયા નાખી દઈશું 1 ચમચી તેલ ને 1 ચમચી ઘી નાખશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. તમારે એકલા તેલનું કે એકલા ઘીનું મોણ દેવું હોય તો તમે એ પણ દઈ શકો છો. અહીંયા મેં મિક્સ કરીને દીધું છે. તમે જોઈ શકો છો આપણા લોટમાં આપણે સારી રીતે મોણ આપી દીધું છે. હવે આપણે થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. અહીંયા ધ્યાન રાખવાનું છે આરે આપણે વધારે પાણી નથી નાખવાનો આપણે, કારણ કે લોટ કઠણ બાંધવાનો છે. જો તમે લોટ કઠણ બાંધશો તો ફરસાણની દુકાને સમોસા મળે એવા જ ક્રિસ્પી બનશે. એટલે ધ્યાન રાખવાનું, આપણે પાણી થોડું નાખીને જ આપણે લોટ બાંધવાનો છે. જોઈ શકો છો આ રીતે આપણો લોટ બંધ થઈ ગયો છે. હવે આપણે આને 2 મિનિટ માટે આપણે કૂણવી નાખશું. જોઈ શકો છો આપણો કઠણ લોટ બંધાઈ ગયો છે. તમે આ ટ્રીક સાથે લોટ બાંધશો તો એકદમ ક્રિસ્પી પડ થશે. એટલે તમારે ઢીલો લોટ નથી બાંધવાનો. તો હવે આપણે આને અડધી કલાક માટે રેસ્ટ કરવા દઈશું. ત્યાં સુધી આપણે બનાવી નાખશું બટેકાનો મસાલો. તો ચાલો બનાવીએ. અહીંયા મેં બટેટાનો મસાલો બનાવવા માટે 1 કિલો બટેકા બાફી લીધા હતા. એને છાલ ઉતારીને આપણે નાના કટિંગ કરી લીધા છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે નાખી દઈશું 4 ચમચી તેલ. પછી આપણે તેલ ગરમ થવા દઈશું. જોઈ શકો છો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું લીમડો. હવે આપણે આમાં નાખી દઈશું આદુ અને મરચીની પેસ્ટ. આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું, એટલે તમારે જેટલું તીખું પસંદ હોય એટલું જ તમારે આમાં મરચી નાખી દેવાની. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું આપણે જે મસાલો શેક્યો હતો એ આપણે આમાં નાખી દઈશું. એને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું
અને આપણે 2-3 મિનિટ માટે આપણે આને સાતળવા દઈશું, જેથી આપણો મસાલો શેકાઈ જાય. અહીંયા મેં થોડો મસાલો પાછો નાખીને મિક્સ કરી લીધું છે. તમારા બટેકા પ્રમાણમાં તમારે મસાલો નાખો, જેથી સારી રીતે મિક્સ થઈ જાય. આપણે 2 મિનિટ માટે સાતળવા દઈશું, કારણ કે આપણા મસાલામાં આ જેટલા બધા મસાલા નાખ્યા છે એની મસ્ત આપણા મસાલામાં સ્મેલ આવી જશે. હવે આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું બટેકા. બટેટાને આપણે મેશ નથી કર્યા, કારણ કે સમોસામાં હંમેશા નાના નાના ટુકડા જ હોય, એટલે આપણે બટેકા બાફીને આપણે ટુકડા જ કરવાના છે, મેશ નથી કરવાના. આપણે બધા બટેટા નાખી દીધા છે. હવે આપણે આમાં નાખીશું બધા મસાલા. તો આપણે બાફતી વખતે મીઠું નાખ્યું હતું, એટલે આપણે આમાં મીઠું ઓછું નાખવાનું છે. એટલે 1 ચમચી મીઠું નાખ્યું, ત્યાર પછી 1 ચમચી જીરું, પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, 1 ચમચી લાલ મરચું નાખી દઈશું, પછી આપણે નાખશું ગરમ મસાલો 1 ચમચી જેટલો. તમારી પાસે આમચૂર પાવડર કે ચાટ મસાલો હોય તો તમારે એ નાખો. અહીંયા મેં ચાટ મસાલો નાખ્યો છે 1 ચમચી. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બટેટાના ટુકડા કર્યા હતા, એટલે આપણે આ રીતે ધીરે ધીરે મેશ કરતું જવાનું છે. વધારે મેશ નથી કરવાનું. જ્યારે મિક્સ કરો તો થોડું થોડું જોઈ શકો છો. આપણો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો આપણે જે રેસ્ટ કરવા લોટ મૂક્યો હતો એ આ રીતે થઈ ગયો છે. હવે આપણે આને લુવા કરી નાખશું. તો આપણે રોટલીની સાઈઝ જેટલા આપણે થોડા મોટી સાઈઝના લુવા બનાવવાના છે. તમે જોઈ શકો છો. હવે આપણે રોટલીની જેમ મોટી પૂરી વણી નાખશું. જોઈ શકો છો આપણે આ રીતે મોટી પૂરી વણી નાખી છે. હવે આપણે પૂરીમાં વચ્ચેથી આપણે આ રીતે એક કટ લગાવી દઈશું. એક પૂરીમાંથી આપણે 2 સમોસા રેડી થશે. હવે આપણે આમાંથી એક પડ લઈ લઈશું. હવે આપણે આમાં 1 વાટકીમાં પાણી લઈ લીધું છે. જે આપણે આ સમોસા વાળશું તો એ લગાવવા જોશે. આ રીતે આપણે કરી લઈશું. 2 ભાગ આ રીતે. એક ભાગમાં આપણે પાણી લગાવી દઈશું. આ રીતે લગાવી દઈશું. આ બીજા ભાગને આપણે આ રીતે ચોંટાડી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ચોંટાડી દીધું છે. હવે આ કોન રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં આ રીતે પકડી લઈશું. આમાં મસાલો ભરી દઈશું. 2 ચમચી જેટલો આપણે મસાલો ભરી લઈશું. જોઈ શકો છો તમે આ રીતે દબાવી દઈશું. હવે આપણે આ કોર્નર ઉપર પાણી લગાવી દઈશું. આ સાઈડની આખી પટ્ટી ઉપર આપણે પાણી લગાવી દઈશું. હવે આ રીતે કોર્નરથી દબાવતા જશું અને સેન્ટરમાં આવે ત્યાર પછી આપણે આમ ચીપટી લઈને લગાવી દઈશું. જોઈ શકો છો આ
રીતે આપણે નીચેથી દબાવી દઈશું તો એકદમ આપણું સમોસું રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે, પાછળથી આપણે આ રીતે થશે, જોઈ શકો છો તમે, એકદમ મસ્ત સમોસું. આ રીતે આપણે બધા સમોસા રેડી કરી નાખ્યા છે. હવે આપણે આને તળી નાખશું. તમે આ રીતે સમોસાને રેડી કરીને તમે આને સ્ટોરેજ પણ કરી શકો છો. પહેલાં બધા સમોસા રેડી કરીને એક ડબ્બામાં પેક કરી દેવાના, હવા ન જાય એ રીતે. પછી જ્યારે તમારે ખાવો હોય તે 15થી 20 મિનિટ અગાઉ ફ્રીજમાંથી બહાર કાઢી લેવાના, પછી તળીને તમે ખાઈ શકો છો. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ લો રાખીને આપણે ધીરે ધીરે સમોસા મૂકી દઈશું. અહીંયા મેં 5 સમોસા નાખી દીધા છે. આપણે આને પલટાવવાની ઉતાવળ નહીં કરીએ. આપણે આને 2 મિનિટ સુધી પાકવા દઈશું એક બાજુથી. તો અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સમોસાને ધીરે ધીરે પલટાવી નાખશું અને આપણે બીજી સાઈડથી આપણે પાકવા દઈશું. તો 4-5 મિનિટ સુધી આપણે બીજી સાઈડથી પાકવા દઈશું. અને ધ્યાનમાં રાખવા જેવી બાબત, જ્યારે તમે સમોસાનું પડ રેડી કરી મસાલાનું સ્ટફિંગ ભરો છો ત્યારે તમારે મસાલો ઠરી જાય પછી જ તમારે સ્ટફિંગ ભરવાનું છે. તમે આ રીતથી એક વખત જરૂરથી બનાવજો. જે બજારમાં સમોસા મળે છે એવા જ તમારે એકદમ રેડી થશે. 5 મિનિટ થઈ ગઈ છે અને તમે હવે જોઈ શકો છો એક સાઈડથી સારી રીતે પાકી ગયા છે. આપણે હવે બીજી સાઈડથી પલટાવી નાખશું એટલે બંને બાજુથી સારી રીતે પાકી જાય અને કાચા આપણા સમોસા ન રહે. તમે સમોસા જ્યારે પહેલી વખત નાખો ત્યારે તમારે પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, નહીં તો તમારા સમોસા સારા નહીં બને. જોઈ શકો છો આપણા સમોસા સારી રીતે તળાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું. જોઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા રેડી થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.